પારડી સ્વાધ્યાય મંડળ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની યુવા બહેનોએ પારડી નગરમાં બંદૂક લાઠી તલવાર લઈને રેલી કાઢી હતી। પારડી સ્વાધ્યાય મંડળ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના દુર્ગા વાહિનીની બહેનો સેવા, સુરક્ષા, સંસ્કાર, શૌર્ય પ્રશિક્ષણ તાલીમ વર્ગનું 200 જેટલી યુવા મહિલાઓ ચાલી રહેલ કાર્યક્રમમાં આજરોજ સાંજે પંડિત સાતવડેકર ગૌરવપથ વલસાડી ઝાપાથી દુર્ગા વાહિની યુવા બહેનોની રેલી નગરમાં બંદૂક લાઠી તલવાર લઈને નીકળી હતી। જે રેલી પારડી બસ સ્ટોપ લીમડા ચોક થઈ પારડી 4 રસ્તા ઓવરબ્રિજ તેમજ વિવિધ સ્થળોએ રેલી ફરીને ભારત માતા કી જયના નારા સાથે પારડી નગર ગુંજી ઉઠ્યું હતું। આ કાર્યક્રમમાં 29મી મે રવિવારના રોજ સમાપનમાં સ્વાધ્યાય મંડળ ખાતે શારીરિક વિષયોનું પ્રશિક્ષણ સાથે રાષ્ટ્રની સમસ્યા જેવી કે ધર્માંતરણ, જેહાદ, આતંકવાદ, ગૌહત્યા જે હિન્દુ સમાજની સતત ચિંતા કરનાર દુર્ગા વાહિની યુવતીઓનો વિવિધ કાર્યક્રમ સાથે આ કાર્યક્રમમાં ડૉક્ટર મુક્તાબેન મકાણી ખાસ ઉપસ્થિત રહેશે। કાર્યક્રમને સફળ બનાવવા માતૃશક્તિના ભક્તિબેન દેસાઈ, દુર્ગા વાહિની વલસાડના પ્રમુખ જાસ્મીનબેન પ્રજાપતિ, બજરંગ દળના રાકેશ પટેલ, અમિત ભંડારી, ભાવેશભાઈ જોશી વગેરેઓનો સહયોગ રહ્યો હતો। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।